રાજકોટના ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ। માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। રાજકોટના ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ। માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ખીરસરાના ઉપરવાસમાં પડ્યો ધોધમાર વરસાદ। વોકડી નદી બે કાંઠે વહેતી થઈ। નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા। જામકંડોરણામાં વાતાવરણમાં પલટો। કડાકા ભડાકા સાથે પડ્યો ધોધમાર વરસાદ। જામકંડોરણાના રસ્તા પર ભરાયા પાણી। લોકોને ગરમીથી રાહત, ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મેવાસા, ખીરસરા અને વીરપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદ। અસહ્ય ઉકળાટથી લોકોને રાહત, ખેડૂતોની ચિંતામાં વધારો। રાજકોટના જેતપુર યાર્ડની બેદરકારીના કારણે ખેડૂતોની જણસી પલળી। ખુલ્લા મેદાનમાં પડેલી વેપારીઓ અને ખેડૂતોની મરચા અને ડુંગળીની બોરીઓ પલળી। ખીરસરા, મેવાસા, વીરપુર, જેતપુર સહિત વિસ્તારમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ। અમરેલી શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ। રસ્તાઓ પર વહેતા થયા પાણી। નાના બાળકો પાણીમાં મોજ માણતા જોવા મળ્યા। બીજી તરફ વરસાદના કારણે ખેડૂતોની વધી ચિંતા। અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદ। બગસરા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ। જૂની હળિયાદ, નવી હળિયાદ, માણેકવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ગરમીથી રાહત। બરવાડા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ। સમગ્ર બોટાદ જિલ્લામાં પલટાયું વાતાવરણ। જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પડ્યો વરસાદ। લોકોને બફારાથી મળી રાહત। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। ભિલોડા અને શામળાજી પંથકમાં તેજ પવન ફૂંકાયો। પવન ફૂંકાતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। સ્થાનિકોને ગરમીથી મળી રાહત। વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં આવ્યો પલટો। પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ। મંગળવારે મોડી રાત્રે શંખેશ્વર તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ। પચાસર, લોલાડ, મુજપુર સહિતના ગામો ભીંજાયા। જૂનાગઢના વિસાવદરમાં મંગળવારે મોડી રાતે વરસ્યો ઝમાઝમ વરસાદ। તાલુકાના લાલપુર, વેકરિયા, જેતલવડ અને રાજપરા ગામોમાં પડ્યું માવઠું। ધોધમાર વરસાદથી ગામોના માર્ગો બન્યા જળમગ્ન। આકાશી આફતે વધારી અન્નદાતાની મુશ્કેલી। તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ માવઠું। સોનગઢ, વ્યારા સહિતના તાલુકામાં વરસાદી માહોલ। સોનગઢ શહેરમાં પડેલા વરસાદે લોકોને મુશ્કેલી વધારી। બીજી તરફ ઉનાળુ પાક પકવતા અન્નદાતાની આફતમાં થયો વધારો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સવારના સમયે વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસ્યો વરસાદ। પવન સાથે આકાશી આફત વરસી। જીઆઈડીસી અને શહેરી વિસ્તારમાં છવાયો મેઘાવી માહોલ। કેટલાક ગામમાં પણ છૂટો છવાયો નોંધાયો વરસાદ। વહેલી સવારથી સુરત શહેરમાં છવાયો મેઘાવી માહોલ। પવન સાથે વરસ્યો વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઓછા વત્તા અંશે જોવા મળી વરસાદની હાજરી। ગ્રામ્ય વિસ્તારો પણ ભીંજાયા। ડાંગરના પાક માટે સાબિત થયો નુકસાનીનો વરસાદ। ધોધમાર વરસાદ વરસ્યો વલસાડ શહેરમાં। ગ્રામ્ય પંથકમાં પણ રાતના સમય વરસાદી માહોલ છવાયો। વરસાદ પહેલા પવન ફૂંકાયો। અમુક વિસ્તારોમાં વીજ પુરવઠાને લઈ થઈ અસર। જોકે વરસાદી વાતાવરણથી લોકોને ગરમીમાંથી મળી રાહત। મુંબઈમાં ભારે વરસાદથી અનેક ઠેકાણે ભરાયા પાણી। ખુલ્લા વિસ્તારમાં તો રસ્તાઓ થયા જળમગ્ન। રાહદારીઓ અને વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। મે મહિનામાં જ ચોમાસાની જેવી સ્થિતિ જોવા મળતા પ્રશાસનની કામગીરી સામે ઉઠ્યા સવાલ। મુંબઈમાં મોડી રાત્રે ભારે વરસાદથી વાહન ચાલકોની વધી મુશ્કેલી। દહીસરના સબવેમાં પાણી ભરાતા બેસ્ટની બસ ફસાઈ। કલાકોની મહેનત બાદ બસને કઢાઈ બહાર। જાનહાનિના કોઈ સમાચાર નહીં। મુંબઈ અને કોંકણના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ભારે વરસાદની ચેતવણી। અરબ સાગરમાં સંભવિત વાવાઝોડાને લઈ માછીમારોને સતર્ક રહેવાની અપાઈ સલાહ। 24 મે સુધી મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ। મુંબઈમાં મંગળવારે મોડી સાંજે તેજ પવન સાથે ભારે વરસાદથી રસ્તાઓ પર ટ્રાફિક જામ। વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાયા વાહન ચાલકો। પુણેમાં મોડી સાંજ પછી પણ સતત વરસાદ। શહેરના રહેણાંક વિસ્તાર અને જાહેર માર્ગ પર પાણી ભરાયા। પુણેના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ। મુંબઈ અને પુણેમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી।
અમરોલીમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં પડી મુશ્કેલી. વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય સુવિધા ન હોવાથી લોકોએ વ્યક્ત કર્યો રોષ. ભારે વરસાદથી પુણે એરપોર્ટના નવા ટર્મિનલ પર ભરાયા પાણી. વરસાદના કારણે ગટરમાંથી પાણી બેક મારીને એરપોર્ટના રસ્તા પર થયા વહેતા. એરપોર્ટ બહારના વિસ્તારમાં પણ પાણી ભરાતા મુસાફરો કલાકો સુધી થયા પરેશાન. પુણેમાં તેજ પવન સાથે વરસાદના કારણે હોર્ડિંગ્સ થયું ધરાશાયી. હોર્ડિંગ્સના નીચે દબાઈ જતા અનેક વાહનોને થયું નુકસાન. સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નહીં. કલ્યાણમાં 4 માળની બિલ્ડિંગનો સ્લેબ થયું ધરાશાયી. 6 લોકોના થયા મૃત્યુ. મૃત્યુ પામનારાઓમાં 4 મહિલા અને 2 વર્ષના બાળકનો પણ સમાવેશ. કલ્યાણના સપ્તશૃંગી બિલ્ડિંગના 4થા માળનો સ્લેબ ધરાશાયી થતા બની દુર્ઘટના. મહારાષ્ટ્રમાં કોંકણ રેલવે માર્ગ પર ભૂસ્ખલનથી રેલ વ્યવહાર થયો પ્રભાવિત. નેત્રાવતી એક્સપ્રેસ, જનશતાબ્દી અને તેજસ એક્સપ્રેસને વિવિધ સ્ટેશન પર થોડીવાર માટે અટકાવવાની પડી ફરજ. દેશના ખેડૂતો માટે સારા સમાચાર. 4 થી 5 દિવસમાં કેરળના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની થઈ છે એન્ટ્રી, તો દેશના ઉત્તર પૂર્વના રાજ્યમાં પણ જોવા મળશે ચોમાસાની અસર. રાજ્યમાં તાપ અને બાફના પ્રકોપના કારણે વીજળીની માંગ વધી. પીક અવર્સમાં 24,200 મેગાવોલ્ટ પહોંચી વીજ માંગ. તાપ વધુ હોવાથી સોલાર ઉર્જાનું પ્રમાણ વધ્યું. સોલાર એકમો દ્વારા 5,700 મેગાવોલ્ટનું ઉત્પાદન. અમદાવાદમાં ગરમીના કારણે ચક્કર આવવા, તાવ સહિતના 1,400 કેસ નોંધાયા. ભારે તાવના 1,250, ઝાડા ઉલટીના 52 કેસ નોંધાયા. બફારાનું પ્રમાણ વધતા પેટને લગતી બીમારીના કેસમાં પણ વધારો. ગત વર્ષ કરતાં કાળઝાળ ગરમીમાં ઘટાડો છતાં અમદાવાદમાં ગરમી સંબંધિત બીમારીના કેસમાં 20% વધારો. ઝાડા ઉલટી, તાવ જેવી બીમારીને લીધે 1400 લોકોને હોસ્પિટલમાં લેવી પડી સારવાર. અમદાવાદમાં જમીન અથવા મિલકત પચાવી પાડવાના ગુનાના ઉકેલ માટે બેઠક. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી લેન્ડ ગ્રેબિંગની કમિટીની બેઠકમાં 64 કેસની ચર્ચા કરાઈ. મિલકત બાબતે અન્ય કોર્ટમાં દાવો પેન્ડિંગ સહિત મૃત્યુ જેવા કારણોથી કેસ મોકૂફ. અમેરિકાના રેમિટન્સ ટેક્સથી અમદાવાદના રિયલ એસ્ટેટ ઉદ્યોગને પડી શકે છે ફટકો. અમદાવાદમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં રોકાણ કરવા રેમિટન્સ મોકલનારાઓના વળતરમાં આવી શકે છે કાપ. કન્ફર્મ ટિકિટ વગર મુંબઈ ગુજરાતના 12 સ્ટેશને પ્રવેશની ફરમાવાશે મનાઈ. મુંબઈથી બોરીવલી, અંધેરી, બાંદ્રા અને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત સહિતના સ્ટેશનનો સમાવેશ. વેસ્ટર્ન રેલવે તરફથી રેલવે બોર્ડને મોકલાઈ દરખાસ્ત. ડિગ્રી ઇજનેરીમાં 39,000થી પણ વધુ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન. 2,000 વિદ્યાર્થીઓમાં ઘટાડો. છોકરાઓ 70%થી વધુ, છોકરીઓ 30%થી ઓછી. ગુજરાત બોર્ડના 2300 વિદ્યાર્થીઓ ઘટ્યા. શ્વાસનળીમાં કઠોળનો ટુકડો ફસાઈ જતા એક બાળકનું મોત થયું સુરતમાં. ઘટના બની પાંડેસરા વિસ્તારમાં. 8 મહિનાનો માસૂમ ચોળીની સિંગનો ટુકડો ગળી ગયો. આ સિંગ શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકનો શ્વાસ રૂંધાઈ ગયો. ડોક્ટરની સારવાર મળે તે પહેલા બાળકના શ્વાસ થંભી ગયા. એક પરિણીતાએ આત્મહત્યા કરી. સુરતના અમરોલીમાં મહિલાના અન્ય પુરુષ સાથે હતા આડા સંબંધ. તેની જાણ પતિને થઈ જતા થયો હતો ઝઘડો. પત્નીએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. બદનામીના ડરના કારણે આપઘાતનું પગલું ભર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. નાગાલેન્ડમાં સસ્તા દરે પાસિંગ થયેલી બસ ફેરવવાનું કૌભાંડ ઝડપાયું સુરતમાં. નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં સસ્તા દરે પાસિંગ કરાવી લક્ઝરી બસ દોડતી હોવાની ઉઠી ફરિયાદ. આ પ્રકારે પાસિંગ કરાવીને રાજ્ય સરકારને સુરતથી મહિને 10,000 કરોડનું નુકસાન. કોંગ્રેસ નેતા દર્શન નાયકે આરટીઓને કરી ફરિયાદ. ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જામીન પર છૂટેલા કોંગ્રેસ નેતા દિનેશ પાથરની તબિયત લથડતા અપાઈ સારવાર. હોસ્પિટલના બિછાનેથી દિનેશ પાથરે રાજકોટના પોલીસ વડા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે લગાવ્યા ગંભીર આરોપ. ગણેશ અને જયરાજસિંહ જાડેજા પર ખોટી રીતે ફસાવાનું લગાવ્યો આરોપ. કોંગ્રેસ અગ્રણી દિનેશ પાથરે આરોપ લગાવ્યા કે રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પાસે છે. સુલતાનપુર પોલીસમાં બપોરે જામીન થયા હોવા છતાં સાંજ સુધી પોલીસે ગોંધી રાખ્યા હોવાનો કર્યો દાવો. બનાવની જાણ થતાં જ મેઘવાળ સમાજમાં યુવાનોના ટોળા હોસ્પિટલમાં એકત્ર થયા.
એક સગીર સહિત 2 સાયબર આતંકીઓની ગુજરાત એટીએસે નડિયાદમાંથી કરી ધરપકડ. પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર દરમિયાન આરોપીઓએ 50થી વધુ સરકારી વેબસાઇટો પર કર્યો હતો હુમલો. એટીએસે 18 વર્ષીય જસીમ શાહનવાઝ અંસારીને નડિયાદમાંથી દબોચી લીધો. બંનેના મોબાઈલ એફએસએલમાં મોકલાયા. વડોદરાના કરજણ ભાજપના હોદ્દેદારોની વરણી કરાઈ. જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિની ઉપસ્થિતિમાં કરજણ શહેર ભાજપના હોદ્દેદારોની કરાઈ નિમણૂક. 6 ઉપપ્રમુખ, 2 મહામંત્રી, 6 મંત્રી અને 1 કોષાધ્યક્ષની કરાઈ વરણી. પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ભાજપના કાર્યકરો અને લોકો કરશે સ્વાગત. પીએમ મોદીના સ્વાગતમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાય તેવું આયોજન. ઓપરેશન સિંદૂરના શૌર્યની ઝાંખી પ્રસ્તુત કરતા કરાશે પીએમનું સ્વાગત. વડોદરામાં પીએમ મોદીના આગામી પ્રવાસને લઈને પ્રશાસન થયું દોડતું. આગામી 26મીના એરપોર્ટ રોડથી યોજાશે અભિવાદન યાત્રા. યોજાયેલી બેઠકમાં પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન સહિત અધિકારીઓ રહે ઉપસ્થિત. દાહોદ મનરેગા કૌભાંડના વધુ 2 આરોપીની ધરપકડ. દેવગઢ બારિયાના એમઆઈએસ ઓપરેટર સંજય બારિયા અને એજન્સીના માલિક જગદીશ બારિયાની અટકાયત કરાઈ. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સંજય બારિયા અને જગદીશ બારિયાને 6 દિવસના અને ભાવેશ રાઠોડના 9 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. બંને પુત્રોની ધરપકડ બાદ સરકારના મંત્રી બચુ ખાબડે આપી પ્રતિક્રિયા. કોંગ્રેસ મને અને મારા પુત્રોને બદનામ કરી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા આરોપો લગાવે છે. બંને પુત્રો નિર્દોષ હોવાનો બચુ ખાબડનો દાવો. બંને પુત્રો તપાસમાં સહકાર આપશે. છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષની પોસ્ટ ચર્ચામાં. ટ્રાઇબલને લગતી ગ્રાન્ટની તપાસ કરવાની કરી તાકીદ. છોટાઉદેપુરનો જોઈએ એવો વિકાસ ન થયાની કરી વાત. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ મૂકી પોસ્ટ. મીરાકુવા દૂધ મંડળીના કૌભાંડ બાદ ધારાસભ્ય કેતન ઇનામદારે વધુ તપાસની કરી માંગ. છોટાઉદેપુર અને વડોદરાની દૂધ મંડળીઓની તપાસ માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. તમામ ડેરીઓની ઉચ્ચ સ્તરીય તપાસ માટે રજૂઆત. સુરતમાં 12 વર્ષના કિશોરની દીક્ષા પર ફેમિલી કોર્ટે લગાવ્યો સ્ટે. કિશોરના માતા પિતા રહે છે અલગ. કિશોર તેની માતા સાથે રહેતો હતો. પુત્રની દીક્ષા લેવાના સમાચાર મળતા જ ઇન્દોરમાં રહેતા પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં દીક્ષા રોકવા માટે કરી અરજી. કિશોરની કસ્ટડી માતા પાસે રહેશે. દીક્ષા લેવાનું અને માતા પિતા સાથે રહેવા ન માંગતો હોવાનું કિશોર નિવેદન આપીને રડી રહ્યો હતો. નડિયાદમાંથી પકડાયેલા સાયબર આતંકી જસીમ અંસારીને કોર્ટમાં કરાયો રજૂ. કોર્ટે આપ્યા 5 દિવસના રિમાન્ડ. દેશની સરકારી એજન્સીઓને ટાર્ગેટ કરતો હતો જસીમ. જસીમની સાથે સગીર પણ હતો સામેલ. જસીમ અંસારીએ 50થી વધુ સરકારી વેબસાઇટને બનાવી ટાર્ગેટ. ઓપરેશન સિંદૂરની વિરુદ્ધમાં લખતા હતા મેસેજ. સાયબર એટેક કરવાનું જાતે જ શીખ્યા હોવાનો એટીએસનો દાવો. આરોપીઓની માનસિકતા દેશ વિરોધી. જસીમ અંસારીના પરિવાર અંગે થયો ખુલાસો. જસીમના પિતા નડિયાદમાં ચલાવે છે ગેરેજ. નડિયાદના મજૂર ગામનો રહેવાસી છે પરિવાર. ઘરના અન્ય સભ્યોનો મીડિયા સાથે વાત કરવા ઇનકાર. જસીમના માતા પિતા પણ ઘરે નહોતા હાજર. સરકારના ઓપરેશન ક્લીનને સફળતા. ચંડોળા તળાવ આસપાસ 8200 જેટલા ગેરકાયદે ઝૂંપડા તોડાયા. 7 ઝોનના એસ્ટેટ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ. મહાનગરપાલિકાના 2700 જેટલા કર્મચારીઓએ 2.50 લાખ ચોરસ મીટર જમીનમાં થયેલું દબાણ દૂર કર્યું. આગામી 7 દિવસ સુધી ચાલશે કાટમાળ હટાવવાની કામગીરી. અમદાવાદના ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણો હટાવાયા. વહેલી સવારથી કોર્પોરેશન એસ્ટેટ વિભાગની 7 ઝોનની 50 જેટલી ટીમ રહી કાર્યરત. 10,000થી વધુ ગેરકાયદે બાંધકામ કરાયા દૂર. 7 દિવસ સુધી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ રહી હાજર. ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદે બાંધકામ દૂર થયા બાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારનો મુખ્યમંત્રીને પત્ર. ચંડોળા તળાવના લોકોને ઈડબ્લ્યુએસ હેઠળ માસિક 5,000ના હપ્તે મકાન ફાળવવા રજૂઆત. સરકારે 30,000ના 10 હપ્તા કર્યા છે નક્કી. મુખ્યમંત્રીએ વિચારણા માટે આપી બાહેધરી. સુરત ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ગેરકાયદે મિલકતોનું ડિમોલેશન. વેડ રોડમાં પાલિકાની જગ્યાઓ ઉપર ઊભી કરી હતી નોનવેજની દુકાન. સ્થાનિક પોલીસ અને મહાનગરપાલિકાની ટીમની સંયુક્ત કામગીરી. યુવતી ઉપર ગેંગરેપનો આરોપી છે આદિત્ય ઉપાધ્યાય. આણંદમાં તારાપુર પંથકમાં લુખ્ખા તત્વોએ કરી તોડફોડ. કસબારા નજીક આવેલી ખોડિયાર હોટેલમાં તોડફોડ કરી ગલ્લામાં રહેલા રૂપિયા પણ લૂંટ્યા. રાહુલ ભટ્ટ સાથેની દુશ્મની મોંઘી પડશે તેવી તોડફોડ દરમિયાન આપી ધમકી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા બહાર.
મહેસાણામાં અસામાજિક તત્વોનો ત્રાસ, પાણીપુરીની લારીમાં કરી તોડફોડ, પાણીપુરી વિક્રેતાને માર મારી ફાડી નાખ્યા કપડાં, રૂપિયા માંગતા ઉશ્કેરાયેલા અસામાજિક તત્વો, શહેરના બિલાડીબાગ વિસ્તારનો બનાવ. સુરત સિવિલ હોસ્પિટલમાં કેઝ્યુઅલ્ટી વોર્ડના વાયરલ વિડીયો મુદ્દે સ્પષ્ટતા, દર્દીને ઇમરજન્સી સારવાર જરૂર ન હોવાનો તબીબી અધિક્ષકનો દાવો. દર્દીને સર્જરીની જરૂર હોવાથી એક સર્જન જ દર્દી તપાસી શકે તેવી સ્પષ્ટતા. વિડીયો ત્રાહિત વ્યક્તિએ ઉતાર્યો હોવાથી યોગ્ય કાર્યવાહીની પણ કરી તૈયારી. દ્વારકાના સમુદ્ર વિસ્તારમાં મરીન પોલીસનું પેટ્રોલિંગ, ઓપરેશન સિંદૂર બાદ સમુદ્ર સુરક્ષામાં કરાયો છે વધારો. 21 ટાપુ પર જવા માટે મુકાયો પ્રતિબંધ. ગેરકાયદે માછીમારી કરતી અનેક બોટ ઝડપાઈ. ધાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 2 કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત, 4 લોકોને પહોંચી ઈજા. અકસ્માતમાં એક ગાયનેકોલોજીસ્ટની હાલત ગંભીર. કલોલની રેફરલ હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા પકડાયો. આયુષ્માન કાર્ડ બનાવવા નાગરિકો પાસે માંગ્યા રૂપિયા. યશ ભાવસાર નામના આરોપી એસીબીના હાથે પકડાયો. ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અંતર્ગત આરોપી સામે કાર્યવાહી. બનાસકાંઠાના પાલનપુરમાં સેન્ટ્રલ જીએસટી ઓફિસનો સીજીએસટી ઇન્સ્પેક્ટર 2000ની લાંચ લેતા ઝડપાયો. જીએસટી નંબર આપવા માટે આરોપીએ માંગી હતી લાંચ. અરજદારે પાલનપુર એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી સીજીએસટી ઇન્સ્પેક્ટરને લાંચ લેતા ઝડપી પાડ્યો. સંતરામપુરના ગોઠેબ ગામમાં તળાવના ગેટની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ. વિકાસ અધિકારીને સમગ્ર મુદ્દે કરાયા અવગત. નબળી કામગીરી અંગે કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરતા કોન્ટ્રાક્ટર અને તેના શ્રમિકોએ ગામ લોકોને આપી મારવાની ધમકી. ગોઠીબના વડા તળાવમાંથી ખેડૂતોને પાણી આપવાનું થઈ રહ્યું છે આયોજન. ડીસામાં રેન બસેરાના નામે કૌભાંડ. 36.50 લાખના ખર્ચે બનેલા રેન બસેરા માત્ર કાગળ ઉપર જોવા મળ્યા. 3 સ્થળ પર રેન બસેરાનો કબજો અન્ય લોકો પાસે હોવાનું સામે આવ્યું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સમગ્ર મામલો આવ્યો હતો સામે. નર્મદામાં આરટીઈના ખોટા દાખલાના કેસમાં આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કરતી સેશન્સ કોર્ટ. દર્પણ પટેલ અને અનિલ રોહિતે કરી હતી આગોતરા જામીન અરજી. દર્પણ પટેલની જામીન અરજી રદ, જ્યારે અનિલ રોહિતે પાછી ખેંચી આગોતરા જામીન અરજી. ગોધરા તાલુકાના નદીસર ગામ પંચાયતના તલાટી કમ મંત્રી સસ્પેન્ડ. વિકાસના કામોમાં ગેરરીતિ સામે આવતા તલાટી SM ડામોર સામે થઈ કાર્યવાહી. DMF યોજના અંતર્ગત કામમાં ભ્રષ્ટાચાર આચરતા જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ. જામનગરમાં કેરીના રસમાંથી નીકળ્યો વંદો. ન્યૂ ચેતના હોટલમાં કેરીના રસમાંથી વંદો નીકળ્યાનો આરોપ. રેસ્ટોરન્ટના માલિકે પણ ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ. ફૂડ વિભાગની ટીમે 10,000નો ફટકાર્યો દંડ. નસવાડીની તલાવ પ્રાથમિક શાળામાં ફરી શરૂ કરવા હુકમ. 2024માં એક પણ વિદ્યાર્થી ન હોવાથી શાળા થઈ હતી બંધ. સ્થાનિકોએ ઉપર સુધી કરી હતી રજૂઆત. તલાવ વિસ્તારના બાળકોને ઘર આંગણે મળશે સારું શિક્ષણ. મહેસાણાની સરકારી કચેરીમાં વીજળીનો વેડફાટ. ઓફિસોમાં અધિકારીઓ અને કર્મચારીઓ ન હોવા છતાં પંખા, લાઇટ સહિતના ઉપકરણો ચાલુ જોવા મળ્યા. સરકારી બાબુઓ મુખ્યમંત્રીના આદેશનું નથી કરી રહ્યા પાલન. ભાવનગર ગ્રામે મામલતદાર કચેરીમાં રખડતા શ્વાનનું રાજ. કચેરીની અંદર શ્વાન આરામ ફરમાવતો હોવાના દ્રશ્યો આવ્યા સામે. મામલતદાર કચેરીમાં પીવાના પાણીની પણ નથી કોઈ સુવિધા. ઓલપાડના સાયણ ગામે રોડની કામગીરીને લઈને સ્થાનિકો પરેશાન. સાયણ ગામથી મુળદ ગામ સુધી રોડ બનાવવાની ચાલી રહી છે કામગીરી. ઠેર ઠેર ખોદાયેલા ખાડાના કારણે ચોમાસામાં હાલાકી સર્જાશે તેવું સ્થાનિકોનું કહેવું. વહેલી તકે રોડની કામગીરીને પૂર્ણ કરે તેવી સ્થાનિકોની માંગ. ટંકારામાં પરણિતાના આપઘાત કેસમાં પતિ અને સાસુ સસરાની ધરપકડ. પરણિતાના પતિએ વિદેશ જવા માટે માંગ્યા હતા 5 લાખ રૂપિયા. મૃતક પરણિતા કિંજલના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી નહોતા આપી શક્યા રૂપિયા. પરણિતાએ માનસિક ત્રાસના કારણે કરી લીધો આપઘાત. સુરતના સારોલીમાં મોડલ આપઘાત કેસમાં આરોપી મહેન્દ્ર રાજપૂત સામે નોંધાઈ ફરિયાદ. આરોપી મોડેલને માર મારી આપતો હતો માનસિક ત્રાસ. પોલીસે સુસાઇડ નોટના આધારે આરોપીની કરી ધરપકડ. સુખપ્રીત કોરે ગળે ફાંસો ખાઈ કર્યો હતો આપઘાત. ભાવનગરમાં દુષ્કર્મની ઘટનાનો આરોપી ધીરુ ભૂંકણ હજુ પોલીસ પકડથી દૂર. દુષ્કર્મની ઘટનાના 5 દિવસ બાદ પણ નથી ઝડપાયો આરોપી. માતા પિતાને મારી નાખવાની ધમકી આપી યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ. યુવતીને 7 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર ઘટના આવી સામે. ગીર સોમનાથમાં સિંહની હત્યાનો પ્રયાસના કેસમાં વન વિભાગની કાર્યવાહી.
મોરાસા ગામની ખાનગી કંપનીની માઇનિંગ સાઇટ પર બની ઘટના. પાધરુકા ગામના વિજય જખોત્રા નામના વ્યક્તિ સામે નોંધાયો ગુનો. આરોપીએ સિંહ પર લોડર મશીન ચડાવવાનો કર્યો હતો પ્રયાસ. સુરત બારડોલીના બાબેન ગામેથી ગાંજાના લીલા છોડ ઝડપાયા. નીલકંઠ સોસાયટીના મકાનના ધાબા પરના કુંડમાં વાવ્યા હતા ગાંજાના છોડ. ઘનશ્યામ પટેલ નામના ઈસમની ધરપકડ. 9,000થી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. સુરેન્દ્રનગરમાં વીજળીની સમસ્યાને લઈને લોકોએ પીજીવીસીએલ કચેરી પર સૂત્રોચ્ચાર સાથે વ્યક્ત કર્યો આક્રોશ. સમસ્યા અંગે લોકો અનેકવાર ફોન કરવા છતાં અધિકારીઓ ફોન ઉપાડતા ન હોવાનો આરોપ. વોલ્ટેજ ડીમ ફૂલ રહેતા પંખા, ટ્યુબલાઇટ સહિતના ઉપકરણો બળી જતા મોટા પાયે નુકસાન થતા સ્થાનિકોમાં રોષ. ગુજરાત યુનિવર્સિટી પણ હવે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને હોટલ કરશે શરૂ. બોર્ડ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી. હોટલ શરૂ કરશે. એ જ બિલ્ડિંગમાં હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરાશે અને હેલિપેડનું કરાશે નિર્માણ. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો. જો કે આયાતી ખાદ્ય તેલના ભાવ બેતરફી વધઘટ. સોયા અને સનફ્લાવર ઓઇલના ભાવમાં પણ નજીવો વધારો. બેંગકોકથી અમદાવાદ આવેલા પેસેન્જરની 20 કિલો ગાંજાની સાથે ધરપકડ. પેસેન્જરે 2 ટ્રોલી બેગમાં છુપાવેલો ગાંજો ઈડીએ શોધી કાઢ્યો. દેશમાં વર્ષ 2024માં ટ્રાફિક નિયમ ભંગ બદલ 12,000 કરોડનો ફટકારાયો દંડ. ગત વર્ષે 8 કરોડ મેમો ફટકારાયા હતા. ટ્રાફિક પોલીસે ફટકારેલા દંડની કુલ રકમમાં 75% રકમની વસૂલાત જ નહીં. ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે અરજીની મુદત લંબાવાઈ. હવે 22 મે સુધી વિદ્યાર્થીઓ કરી શકશે અરજી. પૂરક પરીક્ષાની અરજી વિદ્યાર્થીઓએ કરવાની રહેશે ઓનલાઈન. ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદી પ્રથમવાર 2 દિવસીય ગુજરાત પ્રવાસે. ભુજ અને દાહોદમાં સંબોધશે જાહેર સભા. 26 મેના અમદાવાદ એરપોર્ટથી યોજશે રોડ શો. વિશ્વને પાકનો અસલી ચહેરો બતાવવા અંદાજે 59 સંસદ સભ્યો થશે રવાના. 33 દેશને આતંકવાદના પુરાવા બતાવશે. 7 ટીમની રચના કરાઈ. દરેક ટીમમાં એક પૂર્વ રાજદ્વારીનો પણ સમાવેશ. આતંકવાદીઓને મદદ કરનારા સામે પણ જમ્મુ કાશ્મીર પોલીસની કડક કાર્યવાહી. સોપોરમાં 3 મદદગારોની સંપત્તિ સીઝ. પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આરોપીઓ કરતા હતા વસવાટ. હર્ષિત તૈલી, ફિરદોઝ અહેમદ અને નઝીર અહેમદ નામના આરોપીઓની સંપત્તિ જપ્ત. ભારતે જ્યાંથી ઓપરેશન સિંદૂર પાર પાડ્યું તે વિસ્તારના દ્રશ્યો આવ્યા સામે. સેના આઈએસઆઈ સાથે કનેક્શન ધરાવતી જ્યોતિ મલ્હોત્રાની ડાયરીમાં દેખાયો પાકિસ્તાન પ્રેમ. 2012ના કેલેન્ડરની ડાયરીમાં પાકિસ્તાન પ્રવાસના શેર કર્યા અનુભવ. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખટરાક દૂર થાય તેવો ઉલ્લેખ. હિન્દુઓ પણ પાકિસ્તાનની મુલાકાત લઈ શકે તે માટે પાકિસ્તાન સરકારને કરી હતી વિનંતી. ઓપરેશન સિંદૂર અંગે ફરી ચર્ચાસ્પદ નિવેદન આપતી કોંગ્રેસ. મલ્લિકાર્જુન ખડગેએ ભારતે કરેલા ઓપરેશન સિંદૂરને ગણાવ્યું નાનું અમથું ચમકલું. પહલગામ હુમલામાં પર્યટકોને સુરક્ષા ઉપલબ્ધ ન કરાવવા સામે ઉઠાવ્યા સવાલ. ખડગેએ ભારત જે કરી રહ્યું છે તે નાના મોટા યુદ્ધ સિવાય કશું નથી તેવો પણ કર્યો આક્ષેપ. જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ ટુરિઝમને પ્રમોટ કરવા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના પ્રયાસ. પ્રખ્યાત એવા ખીર ભવાની મંદિરના વાર્ષિક મેળાની તૈયારીઓની કરી સમીક્ષા. ગાંદરબલના રંગયા મંદિરના કુંડના કર્યા દર્શન. માતાજીને દૂધ કર્યું અર્પણ. સિરિયલ કિલર અને આયુર્વેદિક ડોક્ટર દેવેન્દ્ર શર્માની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ડોક્ટર ડેથના નામથી હતો કુખ્યાત. 2023માં તિહાડ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ થયો હતો ફરાર. ટ્રક અને ટેક્સી ચાલકોના અપહરણ કરીને કરતો હતો હત્યા. ગાઝા પટ્ટીમાં શેલ્ટર હોમમાં ફેરવાયેલી શાળા પર ઇઝરાયલની સેનાની સ્ટ્રાઇક. ઓછામાં ઓછા 60 પેલેસ્ટાઇન નાગરિકોના મૃત્યુ થયા. આતંકી સંગઠન હમાસ પર પોતાના બંધકોને છોડાવવા સતત આક્રમક બની રહ્યું છે ઇઝરાયલ. ગાઝા પટ્ટી પર ઇઝરાયલના હુમલાઓ યથાવત. બીજી તરફ બ્રિટને ઇઝરાયલ સાથે ટ્રેડ વાર્તા અટકાવી. ગાઝામાં સૈન્ય કાર્યવાહીના મુદ્દે ઇઝરાયલના રાજદૂતને પણ પાઠવાયું સમન્સ. એનઆઈએ આઈબીએ જાસૂસીની આરોપી જ્યોતિની સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી. પીઆઈઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ભરતીનો કરતા હતા પ્રયાસ. પહલગામ હુમલા પહેલા જ્યોતિ કાશ્મીર અને તે પહેલા ગઈ હતી પાકિસ્તાન. મુંબઈમાં ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમને મેટ્રોમાં કરવી પડી મુસાફરી. ટ્રાફિક જામથી બચવા માટે મેટ્રોમાં કરી સફર. મેટ્રોમાં સુવિધા અને સમસ્યાને લઈ મુસાફરો સાથે કરી વાતચીત.
ઉત્તરાખંડના ધારચુલા આદિ કૈલાશ માર્ગ પર 24 કલાક બાદ લોકોની અવરજવર શરૂ. તો નાના વાહનોને હાલ અવરજવર માટે અપાઈ છૂટ. ભૂસ્ખલનના કારણે માર્ગ પર કાટમાળ પડતા ખોરવાયો હતો વાહન વ્યવહાર. આઈપીએલ 18ના ક્વોલિફાયર અને ફાઇનલ મેચના સ્થળમાં ફેરફાર. ક્વોલિફાયર અને એક એલિમિનેટેડ હૈદરાબાદના સ્થાને હવે પંજાબના મુલાનપુર સ્ટેડિયમમાં રમાશે. તો ક્વોલિફાયરમાં 2 ફાઇનલ મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. દેશના કેટલાક ભાગોમાં બદલાતું હવામાન અને અન્ય માપદંડોને લઈ અને બીસીસીઆઈનો નિર્ણય. વકફ કાયદાથી બંધારણના ભંગના પુરાવા ન હોય ત્યાં સુધી દખલગીરી કરવાનો સુપ્રીમનો ઇનકાર. વકફ સંપત્તિઓ ડીનોટિફાઈ કરવા સહિતના 3 મુદ્દા સુધી જ સુનાવણી મર્યાદિત રાખો. સમગ્ર કાયદા અંગે ચર્ચાનો અવકાશ ન હોવાની કેન્દ્રની રજૂઆત.